કરવાના કે ડાયરેક્ટ વ્હાઇટ ના કરીએ? લોન ના લેવાની તો જેમ આપો એમ આપો. અચ્છા, ગમે એ આપી જે શકીએ. દિવસ તમે લીગલ પેપર માંગો એ દિવસ તમારી કેશ પૂરી થયેલી હોવી જોઈએ. સમજાઈ ગયું, મને સમજાઈ ગયું. બાકી તમે જેમ કરવાનું. અને આપણે આમાં માની લો કે 1 સુધી નથી જવાતું, 60-70% વચ્ચે ડોક્યુમેન્ટ થશે, કેશ પોર્શન ઓછું રહેશે. પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય, તમારું પેમેન્ટ અત્યારે કેશમાં બધું જ કરશો તો ચાલશે. ડોક્યુમેન્ટ વખતે એન્ટ્રીઓ ફેરવવાની, કરવું ના કરવું તમારા મનની મરજી છે. પણ તમે આગળ જઈને કોઈ રીસેલ કરો તો એ વખતની જે જંત્રી ચાલતી હોય એ પ્રમાણે ડોક્યુમેન્ટ કરી દેવાનું. રાઈટ. એટલે અમે એક ખાલી અમારી ગણતરી પ્રમાણે તે મેક્સિમમ 60% સુધી કરી આપણે ગણતરી રાખી શકીએ ને જંત્રી પ્રમાણે, રાઈટ. અને 40% કેશની અંદર, બરોબર ને? બિલકુલ બિલકુલ. હું બપોર પછી રિંગ કરું, સરને ડાયરેક્ટ રિંગ કરીને ટાઈમ લઈ લઉં ને. बराबर है। प्लस 50,000 जैसे ना सिक्योरिटी डिपॉजिट है और बेसिकली कोई पानी स्प्लिट करेगा नहीं करेगा આપણું લક્ઝરિયસ બિલ્ડિંગ રહેશે પણ મેન્ટેનન્સ લેશે એટલે અમે મેન્ટેનન્સ અમારો લાંબો ટાઈમ સુધી ઘણી વાર રહેશે, વર્ષ બરાબર છે. હેન્ડઓવર કરીએ ને પછી અમે હેન્ડઓવર કરીશું એટલા પૈસા તમને પાછા મળશે. હવે બિલ્ડિંગ ડેમેજીસ કોઈ બી ડેમેજ થતું હોય કોઈ બી એમ્પ્લોય કોઈ બી ઓફિસમાં પર્ટિક્યુલર તો એમાં એ છે પણ એડજસ્ટ ફોર ધ સિક્યોરિટી હોય જે તમને પાછું મળે. હવે આ 1,40,00,000 જે છે એના સિવાય છે ને ફર્સ્ટ લેવલમાં તો તમારે કાર જોઈતી હોય 4 lakhs, ટુ વ્હીલર 70,000, લેવલ 2 3 લાખ અને 50,000. સો એઝ આઈ કેન સી ઇઝ હાઉ મેની કાર્સ વિલ બી દેર? 2 cars. 2 कार्स विल बी देयर. सो लेवल 2 में जाता हो, लेवल 2 में जाते हो तो 6 लाख रुपए हो जाता है गाड़ी का, और जो भी 4 या 5 ऐसे टू व्हीलर आपको चाहिए तो उस हिसाब से उसका 50,000 या 70,000 आपको डिलीवर करेगी अवेलेबिलिटी के हिसाब से. और इसमें लोनेबल पेपर्स તમારે કેટલું એટલે આમાં જો બે ઓપ્શન છે. જો લોનની વ્યવસ્થિત સગવડતા થતી હોય, ITR इज प्रॉब्लम टू मी, ठीक है. तो लोन की अच्छी तरीके से सही सब अरेंजमेंट हो जाता है तो वी कैन गो फॉर दैट. अदरवाइज वी हैव टू डू वन थिंग कि भाई दस्तावेज છે થોડો 60-40 અમે કન્સિડર કરીએ છીએ કમર્શિયલ પ્રોપર્ટી છે 100% નહીં મળી શકે. राइट. એટલે 60% दस्तावेज होगा और 40% कैश ट्रांजैक्शन देना पड़ेगा. ओके 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 ओके. तो फीस मतलब कितना हुआ? 1,40,00,000 है आपका, तो मतलब ऑन एन एवरेज आप ये गिन सकते हो कि तकरीबन 60 लाख के आसपास कैश देना पड़ेगा, और बराबर है ना मेरा कैलकुलेशन, और 80 लाख रुपए का दस्तावेज होगा. और ये 60 लाख रुपए के कैश जो मैं आपको दूंगा उसके अंदर ये पार्किंग सब आ जाएगा या वो एक्स्ट्रा रहेगा? और मेरे को ये बताओ, फीस ये वो सब आ गया? वो सब आ गया? नहीं, तो इसमें मेरा वो सर्विस टैक्स भी बच जाएगा ना 12.36 वाला? सर्विस टैक्स नहीं करते. हाँ, वो तो बेनिफिट रहेगा ही रहेगा मेरे को. अच्छा, ओके 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 ओके. तो फिर भी फायदा कितना होता है मेरे को? सपोज सर बेसिकली दैट इज द कंपल्सरी रूल. आई मीन वी डू नॉट गिव द 100% पेपर्स. आप कहीं भी कमर्शियल में जाओगे आपको 100% पेपर्स मिलेंगे ही नहीं. अच्छा, दिस इज नॉट पॉसिबल एक्चुअली फ्रॉम द कमर्शियल प्रॉपर्टी. ओके एंड आप शोरूम बाय करो या ऑफिस बाय करो, ओके, देयर विल बी डेफिनेटली सम कंपोनेंट. बराबर बराबर. तो मतलब तकरीबन 60 लाख कैश के आसपास की गिनती रखनी चाहिए ट्रांजैक्शन के लिए. और कितने महीने का टाइम मिलता है सर? एक्शन है आपकी? 1.5 महीना है, 1.5 से 2 महीने में रजिस्ट्रेशन मेरा रेडी. ये क्या रहा सर? नीरव भाई છે? જો ને આશીષ ભાઈ મળે. નીરવભાઈ મજામાં? બસ કાલે બધું જોઈ લીધું. કાલે ને પરમ દિવસે આવ્યા હતા ને અમે લોકો. હા, એટલે મેં તમે અહીં આવતા રહ્યો. બોલો સર. હવે આપણે જે જોયું બરાબર છે, તમે કીધું SJ હાઈવે ફેસિંગમાં સીમાં. હવે એમણે ટોટલી મને કીધું કે 3 કરોડમાં આપણને પડશે ટોટલી બધું સ્ટેમ્પ ડ્યુટી માંડી બધું 3 ની આસપાસ. હા એટલે બરાબર. એમાં એમણે મને સ્ટેમ્પ ડ્યુટી કીધી
1 કરોડ રૂપિયાનો દસ્તાવેજ થશે. બરાબર છે. એમાં પાર્કિંગનું એમણે કીધું મને કે મને કેલ્ક્યુલેટર ગ્રાઉન્ડ ફ્લોરનું પાર્કિંગ ને કંઈક એક 75 ને ફર્સ્ટ ફ્લોરનું અરે દોઢ અને એક દોઢ નહીં દોઢ ને એટલે પછી મેન્ટેનન્સનું એમણે કીધું ડિપોઝિટ આપવી પડશે 12 મહિનાની. એની તો બધી ડિટેલ હું આપી દઈશ પછી. હવે આમાં આપણે બાર્ગેનિંગ કંઈકનું કેટલા રેટમાં આપણને પડશે રેટ? એટલે આ પેલું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ને પેલું એ મને કંઈક સ્ક્વેર ફૂટ પ્રમાણે એમને 7,000 રૂપિયા ગણ્યા હતા. 7,500 પછી પેમેન્ટ કેવી રીતે? પેમેન્ટમાં એવું છે સર કે પચીસન તો આપણને મહિનામાં જ મળી જશે ને? મારે તો તૈયાર છે એટલે દસ્તાવેજ ચાલુ જ છે લોકોનો. અચ્છા. બીવું આવી ગયું છે. જનરલી આપણી પેમેન્ટ ટર્મ્સ કઈ રીતના હોય છે નીરવભાઈ? હવે તો પેમેન્ટ ટર્મ્સ હોય જ નહીં થતી. બીયું આવી ગયું છે એટલે મહિના પતાવી દેવાનું છે. મહિનાની અંદર જ પતાવી દેવાનું. કારણ કે બીયું આવી ગયું છે લોકો દસ્તાવેજ ચાલુ છે. પહેલા શું હોય, પહેલો માળ ભરાતો હોય તો એ પ્રમાણે 5% લઈએ, પછી બીજો માળ ભરાય એટલે 5% લઈએ, એટલે એ ટેક્સ લોંગર પ્રોસેસ. રાઈટ. અને પેલા બધું આપણે કેશનું ટ્રાન્ઝેક્શન કરશું ને પછી દસ્તાવેજ કરશું એવી રીતના છે? પહેલા ઓલવેઝ કેશનું ટ્રાન્ઝેક્શન થશે. બેંક લોન હોય તો પહેલા કેશનું ટ્રાન્ઝેક્શન પતાવવાનું આવે, પછી કંપની ઓફિશિયલ જે ડોક્યુમેન્ટ છે એ રિલીઝ કરે, બેંકને જે જોઈએ. હા, એ તો બરાબર. સમજાઈ ગયું મને, તો આપણે સમજાઈ. સાહેબ બેંકમાં આપણે મૂકવા માટે કેટલાના પેપર મળશે આપણે? 1 કરોડનો દસ્તાવેજ 80 લાખ જ મળે તમને. બેંકની લોન તમે 80% થી 85%. 80% એવરેજ પકડાય એટલે 1 કરોડના 80 લાખ. એ રીતે થોડું ચાલે છે? એ રીતે ચાલે? વાંધો નહીં, તો ખાલી મારે સાઈન જ કરવા આવો ને. કેટલા વાગે? 5 વાગે. એપાર્ટમેન્ટ બી નથી કરી કર્યું. બી બ્લોક નક્કી કર્યો? બી 300. હા, વાત સાંભળો. તો 5 એમ કરતા કાલ સવારનું રાખો ને. હાલો. હું રિંગ કરું. તમે એગ્રીમેન્ટ છે ને, એગ્રીમેન્ટ માટે કાલ આવવાનો ટાઈમ છે. કેમ છો સાહેબ? મજામાં? તો સાહેબ પ્રોપર્ટી ગમી, પ્રાઇમ લોકેશનમાં લઈ મળી ગયું તો એક જ હતું ને. સાહેબ અમારે તો મળવું પડે ને. ઓનરને મળીએ તો આમ દિલથી સુકૂન થાય કે ના ભાઈ કંઈક મળ્યા. શું કહ્યું પેલા એમ પણ ફર્સ્ટ ક્લાસ. હવે સર અમને એટલા માટે જ મળ્યું હતું કે આપણે આની અંદર રેટમાં, કારણ કે ઇન્વેસ્ટ કરીએ છીએ આપણે બધી સ્કીમોમાં, બધી જગ્યાએ મોટા ભાગે જમીનો છે, તો શું જમીનોના રૂપિયા આમાં નાખીએ તો આપણા દર મહિને રેન્ટ જમીન પૂરા છૂટા ના થાય આ છૂટું થઈ જાય. આમાં દર મહિને આપણું નિકટ ચાલતું રહે, ખર્ચા નીકળતા રહે. હવે રેટ ત્યારે તમારો બહુ વધારે મળે. કેટલો? આપણું રિટેલ આપ્યું પછી મેં કીધું 71 સુધી વધારે નહીં કરી શકું અને અમે નથી કરતા. પણ એમનું એક્સપેક્ટેશન બીજું છે કે 25-30 સુધી વધારે. હવે મારા નહીં થાય અને આગળ નથી કરતા કારણ કે આપણે એનાથી વધારે લેવલમાં આવે છે. કારણ કે મને અમારું પેન્ટ હાઉસ છે, શું ભાવ આપણે 1 રૂપિયો ઓછો નહીં ખરેખર. એક આ બાજુનું પેન્ટ હાઉસ છે. રિલેશન નવા ડેવલપ થાય સાહેબ, એવું આપણે ઈચ્છીએ ના ના. નહીં જઈએ. 6500ની 6500 તો સવાલ જ ક્યાં થાય છે? એ બધા રેટ તો થવાના જ એ નથી. કમાવો મળે ને અમને 2-5 ના તો આમાં તમારે 1000% મળવાનું છે, કોઈ સવાલ જ નહીં. એવી જ દિવસે કીધું બીયું આવી ગયું છે. હા. હવે આખી આમાં તો વસ્તુ બધા રહેવા આવી ગયા. હવે જે છે હવે તમને તરત ઇન્સ્ટન્ટ કોઈ ગ્રાહક આવી ગયા. કોઈ ઇન્વેસ્ટર છે જ નહીં હવે. 6500 માં તો નહીં થાય, પોસિબલ નથી. નકર તો એ ના કહી દે મને મળવાની જરૂર હા, નથી. તમે મને 65 કીધો તો નહીં દિવસે તમને મેં ના પાડું. આપણે જે વાત થઈ એ પ્રમાણે મેં તમને જે રેટ આપી દીધો એ ફાઇનલ આવે. પેમેન્ટની બી વાંધો નહીં, પેમેન્ટ બી આપણે શું છે કે મહિનામાં પૂરું કરી દઈશું. ના ના તમે 40 દાડા લો, પેમેન્ટનું કોઈ ઇસ્યુ નથી. એનું બહુ કે વાંધો નથી. રેટનો બી ડિસાઇડ કરી આગળ પાછળ. રેટમાં આટલું ના રહે, 25-50 રૂપિયા છે. એ તમારે માન ખાતર આ બેઠા છીએ એટલે આટલું બરોબર છે. આપણે 100% ના અમે 1000% રૂપિયા મળશે. એ તો આ બધા ભાવ તો સાંભળી જવાબદાર.
હા ભાવ છે 9,000 ને 8,000 ને 10,000 એવા બધા ભાવ હવે બધા ચાલુ થઈ ગયા છે મારનાની બધા. આપણે રેડી છે તો ક્યારે બનશે ત્યારની વાત છે. આમાં આપણે લોન લઈએ કારણ કે મારા જોડે ઇન્કમ 1 કરોડ એટલે 85 લાખ મળે. એટલે એક માની લો કે 85 લાખ રૂપિયા જે મળે એ તમારા નામનો ચેક આવશે, બરાબર? આપણે શું છે કે કેશનો વહીવટ કરી દઈશું, ખાલી મારે દેખાડવા માટે લોન લેવી પડે બીજું. બરાબર. માર્જિન મની આવે. હા એ આવશે એ ભરવા પડશે. હા, એ તો સવાલ જ નહીં. માર્જિન મની આપણે ભરી દઈશું. વાંધો નહીં. એટલે 1 કરોડનો જે દસ્તાવેજ થશે એમાં આપણને આમ તો એક્સિસ બેંકમાં શું છે મને 125% મને લોન આપે છે. બરાબર. એ સ્કીમમાં આપણે રોક્યા એમાં 125% લોન એક્સિસ બેંક વાળા આપે. બરાબર. જે આપણે દસ્તાવેજ કરીએ એના કરતા બી વધારે. કારણ કે આપણે શું રિટર્ન કે બધું ફાઇલ બહુ સ્ટ્રોંગ છે. એ તો વાંધો ના આવે મળી જાય. એટલે શું છે કે એ રૂપિયા શું છે કે અમારા પેલા ઇન્કમ ટેક્સમાં બતાવવા તો એ ઇઝીલી અમારે દરો કરી શકીએ. અને જે પેમેન્ટ છે 1 કરોડનો દસ્તાવેજ થશે અને 2 કરોડ મારે 40 દિવસમાં પતાવી દેવાના. બરાબર. તો તમે કેશ ચાલુ કરો એની સાથે તમે ફાઇલ ચાલુ કરી દો ને. હમ. તમારા પેપર તમે તમારી લોન એપ્રુવ કરી દો ને. એ તો સવાલ જ નહીં. હા. Right. એવું ના થાય કે પછી ના એ બરોબર આઈડિયા છે. એ વખતે તરત ખાલી ચેક જ આપવાનું થાય. પછી ખાલી ચેક ના જ પછી વ્હાઇટ ની એન્ટ્રી જ ખાલી બાકી રહે. હા 20% માર્જિન મની આવે. હા. હા પછી ખાલી માર્જિન મની તમારા મહિનામાં પૂરા થઈ જાય. એટલે 10 દાડામાં તમારી લોન ઓકે થઈ ગયો હોય 10 દાડામાં અમારા તરફથી બધું મળે એટલે તમને 10 દાડા મળે બીજા 40 દાડા પૂરું થઈ જાય. હા એટલે ડાયરેક્ટ પૂરું થઈ જાય ને પછી ખાલી વ્હાઇટ નો જ વહીવટ રહે ટૂંકમાં પેલા પૂરું થઈ જાય, હા પૂરું થઈ જાય. હા બરોબર છે 30 દાડામાં પેમેન્ટ કરી દે. બરોબર. ચેક ને કેશ હા. એ માર્જિન મની છે. બરોબર અને 10 દાડામાં એમની ફાઇલ તો ઓકે થઈ જાય. બિલકુલ હા, અમારી જરૂર નથી. એક્સિસ બેંકમાં મારે શું એમની ફાઇલ ઓકે. બરોબર. એટલે હવે પેપર આપીએ એટલે પૂરું થઈ જાય. બરોબર છે બરોબર છે એ કેશ પૂરી કરે હા 15% છેલ્લે માર્જિન આપે એટલે હવે બધું આપી દઈએ બરોબર એટલે છેલ્લે અઠવાડિયે 10 દાડામાં રેડી ચેક આવી જાય. હા એ વાત સાચી અને આમાં તો જે પૈસા પેલા ભરીએ એ ચાલે ને ટૂંકમાં બ્લેક ના કે વ્હાઇટ ના જે આપણે જે પ્રમાણે આપણે કરવા હોય. વ્હાઇટના છે જ નહીં ત્યાંથી ભરશે. વ્હાઇટના ભરો ના. તો પ્રોબ્લેમ થાય એટલે શો કરવાનું. રાઈટ તો પછી બેંકના અમે શું કરીએ અમારે તો શો કરવું પડે કે 50 લાખ આવ્યા તો 50 લાખ આવ્યા તો એ ભાઈ 50 લાખ ઉપર 85% લોન આપે. બરોબર છે 1 કરોડમાં આપણે માની લો 85 આલે કે પછી 1 કરોડ આ તો પેલા હા બરોબર સમજાઈ ગયું સમજાઈ કે જે પહેલા તમે કેશ કોમ્પોનન્ટ બતાવો ત્યાં સુધીમાં તમારી લોન સેક્શન કેટલાની થાય છે અરે કારણ કે તમને પછી આપવાના કે પેલા આપવાના તો છે જ Yeah, exactly. રાઈટ. હવે આની અંદર આપણે કઈ રીતના એડજસ્ટમેન્ટ થશે એટલે કેટલા એટલે પર્સન્ટેજ તમે મને કહી શકો કે સપોઝ આજે 4014 નો ફ્લેટ છે, બરોબર? 289 અમારું રેગ્યુલર આપણે જે બી રેટ હા. નક્કી થાય આપણે રાઈટ પણ તમારું ડ્યુરેશન કેટલું રહેશે ફૂલ પેમેન્ટ? ફૂલ પેમેન્ટ આપણે મહિનામાં એક જ મિનિટ. ઓકે, ફેર ઇનફ. અને તમને કોઈ પર્ટિક્યુલર ફ્લોર છે એઝ ઇન કે જો જો આમાં કેવું છે સેકન્ડ તમારે કેટલા ફ્લોરની છે? 13 ફ્લોર છે, એમાંથી 4 ફ્લેટ વેચાયા છે. અચ્છા, મારા સેકન્ડ કે થર્ડ હોય તો ચાલે. મળી જશે. ફર્સ્ટ નથી. First floor. સેકન્ડ થર્ડ જ જોઈએ મારે. જો હું તમને કહું ફર્સ્ટ જતો રહ્યો છે 7th આખો જતો રહ્યો છે આગળ પાછળ, એટલે 11 ફ્લોર આગળનો ગયો છે પણ તમે અને આમાં કેટલા પર્સન્ટેજનો આપણે દસ્તાવેજ કરશું? 4000 રૂપિયા ફૂટે એટલે ઇન્ટુ 4014 1 કરોડ ને 60 નો આવે. એટલે 60% જેવો દસ્તાવેજ થશે હા, એટલે 4000 સ્ક્વેર ફૂટ નો થાય છે રફ. યસ, યુ રાઈટ. એટલે 40% કેશની અંદર 40% કેશ અને 60% એટલે આમ તમે આપણે 2 કરોડ 89 લાખ ગણ્યા હા. તો આપણે માની લો કે બાદ કરો ને એટલે કેટલા રૂપિયા થાય છે મને અંદાજે પરફેક્ટ ફિગર ખ્યાલમાં આવે? 128 જેવા છે. 128 જેવા કેશ દેવાના અને બાકીના કેટલા 160 જેવું છે. 160 જેવા ચેકથી પેમેન્ટ અને મેન્ટેનન્સના ને એ બધાના પૈસા એ અલગથી છે પણ એ તો પોઝેશન ટાઈમ Possession time એ બધું લખી આપું ખરી. Right. તમારે તો અત્યારે આપણે જે ભાવનું ને ટર્મ ડિસ્કસ થાય છે that is has to do with the basic cost only.
ઉપરના તો બધા ખર્ચા એ તો તમારા બધા પછી એક આપવાના. લોટના જે રાઈટ રાઈટ એટલે સપોઝ તમે અત્યારે રેટ બેનિફિટ માટે મહિનામાં મને પેમેન્ટ બી કરી દો તો પછી લેટર ઓન તમને એમ થાય કે આના ઉપર લોન બી લેવી છે તો યુ કેન ટેક ઇટ અને લોન વાળો જેમ જેમ અમને પૈસા આપે એમ અમને તમે પાછા આપતા જઈએ આઈધર ઓર બીકોઝ યુ હેવ અ ટાઈમ. હા હા કોઈ સવાલ નથી, એ તો કોઈ સવાલ નથી તો આવતો. હું શું કહેતો હતો, આપણે માની લો આપણે એટલે ત્યાં હજી કામ સ્ટાર્ટ નથી થયું. ના હવે થશે તો જો પ્લાન પાસ હમણાં આવ્યા અને આનું એલિવેશન બનવા ગયું છે એટલે અમારું એક પ્રોપર બ્રોશર આવી જાય એટલે સમજો ને ઘોડાસ્તક પછી અમે તો લોન્ચ હવે કરીશું. મારે સમજો અમારે હોળી પછી અમારો પ્લાનિંગ છે તો આપણે માની લો કે મારે એક શોર્ટમાં જ પેમેન્ટ આપવાનું છે કે લાસ્ટ બાર્ગેનિંગ કરી એમાઉન્ટ કેટલી થશે મારે? જો હું તમને બહુ ઓનેસ્ટલી કહું તો જેમણે 6 મહિનાની ટર્મ લીધે છે ને એનો 6700 અમે ભાવ આપ્યો છે. અચ્છા. એટલે આઈ વુડ સજેસ્ટ કે તમારું જો વન ગોમાં પેમેન્ટ હોય તો સમવેર મારી ગણતરી હિસાબે 6400-6500 સુધી આપે. આપણે કોની ભેગું બેસવું? ચિત્રાગભાઈ ભેગું બેસવા? ચિત્રકભાઈ બી છે, તરલભાઈ બી છે, તમે કોઈની સાથે બેસો. તો આપણે એક મીટિંગ ગોઠવો ને એમની સાથે. અત્યારે છે તમને હા, મળશે. એક સેકન્ડ ગુજરાતી. વાત કરી લો. યુનો ચિત્રકભાઈ તો એમની સાથે કરું આજે એ હતા નહીં, બારગામ છે એટલે એને કે રાજનાથપતિ. 45 થી 50 કે 100 પ્રોજેક્ટ કર્યા અને કોઈ બી માણસ પાછળનું જે કામ હોય, લીગસી હોય, અમારા એક્સપિરિયન્સ હોય, એના પ્રમાણે બિલ્ડિંગમાં ડિઝાઇન હોય, મેન્ટેનન્સ હોય, એ ફરક પડે. સવાલ જ કોઈ વ્યક્તિ નથી. 5, 7, 10 પ્રોજેક્ટ કરે અને કોઈ વ્યક્તિ 50 પ્રોજેક્ટ કરે. બિલકુલ જ, બિલકુલ જ. આમની પબ્લિકની સામે જે તમે બનાવ્યું સિવાય પેલા દેસાઈ જે શું એનું નામ ટૂલ્સ વાળા છે, તો ટ્રાવેલ્સનો બિઝનેસ શું? આવું શિવાલિકના નામે બિલ્ડિંગ મારા ખ્યાલથી સામેની ગલીમાં જ છે. ના, અમારું ત્યાં હોબી ન મળે, બધું પેટન્ટેડમાં કરી દે. કોઈ કરે તો નોટિસ મોકલી શિવાલિકના નામનું જ બિલ્ડિંગ છે ત્યાં. ચેક કરવા જશે. જૂનું શિવાલિક એક જ છે. પેલું આ ચિમનભાઈ બનાવ્યું હતું. હા, હા. ના તો બીજું હશે હવે એમ કે એટલે હમણાં એક પેલા વિશાલ મેગા પ્લાન્ટ હતું, પેલા રોબિનભાઈના ભાઈ રોબિનભાઈ કર્યું હતું, શિવાલિક સંકલ્પ કર્યું હતું. એકચ્યુઅલ શિવાલિક એમનું દીકરાનું નામ છે. અચ્છા મેં એમને દીકરાનું નામ દીધું. પછી મેં એમને કીધું હતું કે યાર તમારું પણ દીકરાનું નામ છે પણ મારા બિલ્ડિંગ પ્લાનનું નામ છે એટલે કદાચ કોઈ કઢાઈ નહીં. હવે મેડમે કીધું કે ભાઈ આમાં આપણે માની લો કે દસ્તાવેજ આપણે લોન મૂકી દઈએ બરાબર, તો લોનની જે એમાઉન્ટ આવે એ ડાયરેક્ટ તમને મળે તો મને રિટર્ન હા, હા, એવું પોસિબલ છે. પોસિબલ છે. આપણે દસ્તાવેજ તમે કેટલાનો આશરે તમે કરી નાખો? 60-40 ગ્રામ જનરલી પ્રમાણે નીકળો. એક 60 4,000 લીધો તો 4000 પ્રમાણે કરોડ 60. જનરલી 45,000. એટલે બેને વાત કરી કે 1,60,00,000 નો દસ્તાવેજ થશે આની અંદર અને લગભગ 1,28 જેવું કેશ પેમેન્ટ દેવાનું રહેશે. બરોબર ને? લોન મળે છે, કરોડ ની આવે, 1.25 કરોડ, 1.5 કરોડ ની આવે, જે તમારા રિટર્ન પ્રમાણે. હા હા, એ તો કોઈ સવાલ નથી. એક્સિસ બેંકમાં શું છે કે અમારે આપણે આમની ગાર્ડન પેરેડાઇઝમાં આપણે એક બંગલો બુકિંગ કરાવો તો એક્સિસ બેંકમાં 125% આપણને લોન એપ્રુવલ થઈ જાય. સરસ. શું પેપરો આપણા બહુ સ્ટ્રોંગ છે તો વાંધો ના અને આવે. એક્સિસ બેંકમાં શું છે બીજી બેંક કરતા થોડું Fast fast ચાલશે. છે. તમારું કામ સરસ હોય તો કરી જાય. હા એટલે શું છે કે અમે ફાઇલ આવે તો અમારું શું રિટર્ન ને બધું અમારું વેરિફિકેશન થયેલું જ છે ઓલરેડી, કારણ કે 2-3 સ્કીમમાંથી આપણે એક્સિસમાંથી લીધું અને આપણે શોર્ટ તમે જે પેપર આપશો ને એના કરતાં 125% આપવાના. તો વાંધો નથી, તમે અમને વાંધો નથી. હા એ તો સવાલ નથી. એટલે શું છો દાદા, કયો હવે ફાઇનલ રેટ? કરી આપો તમે. શું મારે એવું કહેવાય ને, મને એસી ના સાવડેલો પર રાખીને સારું રૂપિયા સારું, મેં 1,05,000 રોડ લીધું પ્રોડક્ટ. અચ્છા એટલે અને પેલા કેશ પેમેન્ટ કરવાનું કે પેલા વ્હાઇટ નું પેમેન્ટ કરવાનું? એમાં કોઈ ટેન્શન નથી ને? ચેક થી પેલા હું ગમે તે હા, તમે શું હા, 1 મહિનાની અંદર આપણે બધું એડજસ્ટમેન્ટ કરી દઈશું. તમે પાસે ભવિષ્યમાં ચેક વધારે હોય, કેશ પછી ઓછી હોય કે કેશ પહેલા તો વધારે, તો ભવિષ્યમાં જે દસ્તાવેજ કરશું ને ત્યારે એડ્રેસ લૂંટાઈ દઈશું. બસ આટલું. અને મોટા ભાગે એન્ટ્રીઓમાં સુલટાવાની ના તો ટેક્સેસ લાગશે, સર્વિસ ટેક્સ. હા હા, એ તો 3.09% છે, એ જ ને? હા, બસ એ તો વાંધો એ તો નથી. આપણે લાવવાના આજે પછી. હા હા, એ તો બરોબર છે, તો કેટલું 6 માં ડન રાખીએ આપણે? સવારે તમે હાથ પાડી સીધા પાડી એમ કરવાની ક્યાં જરૂર હતી? તો બોલો તમે કહો મને કેટલું. પાછળ શું કરું? અરે ના દાદા, બહુ દીધા છે. કરી આપ્યા. અરે માણસ જોઈને વાત છે, મેં સીધું જ કીધું કે આ છે. બાકી મને તો શું હોય, ખેતા હું 63 છું, 62 જોવો તો 61 છું. કેટલું થાય. એ 700 જેવું રાખો છો.
મેં કહ્યું એસી બિલ બધું નાખવાનું સ્પેસિફિક બાકી કરી અમને તો વિચાર પડવું જોઈએ ને સાહેબ, એક વર્ષમાં ઇન્વેસ્ટમેન્ટ. સો મારું તમારું એમાંથી કે ફરક નથી પડવાનો, મને નહીં ફરક પડે, ફરક નહીં પડે, જનરલ વસ્તુ છે. ચલો બેયનું માન રાખી 62 ફાઇનલ કરો હવે. ચલો શેમાં? 62 મેં કીધું રિસિપ્ટ કરો તો બરાબર ને, 62 માં એવું કરવાના. 64 મેં કીધું તમને 6000 કીધું, વચ્ચેનું 62 કંઈ મૂકી દીધું એમ. ઠીક છે, ચલો. અને પેમેન્ટ અહીંયા જ આપવાનું ને આપણે? ઠીક છે. મારી આપણે કાકાની દીકરી છે. અચ્છા. એટલે એ અમારા ઘરની જ દીકરી છે. અચ્છા અચ્છા, તો કોઈ સવાલ નથી આવતો. આપણે બુધવારે મેડમ મળશું. બુધવારે બુધ ને શનિવારે અમારા લકી ડે છે. ગામના વિરેન્દ્રભાઈને ગુરુવારનું જ ફાઇનલ. બુધ ને શનિ 2 દિવસ જ. ત્યાં અમે રહેવાના છે. ના ઇન્વેસ્ટર છે. ઇન્વેસ્ટમેન્ટ રહેવાનું મારે બોપલમાં, વસંતમાં. અચ્છા, ઓકે, સરસ. ત્યાં મણિપુર રેન્જમાં શું કર્યું? ત્યાં 2 બંગલા લીધેલા. આ કેવલભાઈ આપણા મિત્ર છે ને એટલે મારા બાજુનો જગ્યા મેં કેવું વાંચા હતી, મેં ઇક્વિવલન્ટ સ્કીમ કરીને અચ્છા. કેવું રહ્યું મારે એનું થોડું એક બનાવે હતું 1000-2000 પ્રકાર જગ્યા. એ ખાસ મિત્ર આપણા જૂના. હા, અમારા એટલે શું છે, કેવલભાઈની મોટા ભાગની સ્કીમમાં ઇન્વેસ્ટ કરી આપે. ના માણસ જ. બહુ મસ્ત. ચાલો ચિત્રાકભાઈ, રજા લઈએ, મળીએ બુધવારે. તમારું વિઝિટિંગ કાર્ડ તમે ફાઇનલ કરી લેજો ત્યાં સુધીમાં. હા. ફાધરને લઈને આવીશ. એ તો બુધવારે આવશું ફાધરને લઈને. જોઈને છે બરો. શું ચાર બેડરૂમ હોલ છે, 101 નો પ્લોટ અને કન્સ્ટ્રક્શન કેટલું? 225. 225 કન્સ્ટ્રક્શન.